હેલો ફ્રેન્ડ્સ, અમે આજે આવ્યા છીએ મહુવા ગાર્ડનમાં અને તમને નવી જાણકારી લઈને આવ્યા છીએ તમારી માટે. આપણા મહુવાના ગૌરવ અને મહુવામાં એટલા ટેલેન્ટેડ છોકરા છે. એક ટેલેન્ટેડ છોકરો છે જે ઇન્ટરનેશનલ સ્નૂકરમાં રમી આવ્યો છે ને ઘણી ટ્રોફીઓ લાવ્યો છે અને મેડલ પણ લાવેલો છે. તેનું નામ છે ભવ્ય પીપલિયા. એમને આપણે બોલાવીશું, ભવ્યભાઈ પીપલિયાને. થેન્ક યુ શિલ્પા નગરી, તમે મને બોલાવ્યા આ સ્થાન ઉપર. હું ભવ્ય પીપલિયા છું. હું સ્નૂકર અને બિલિયર્ડ રમું છું, જેમાં હું વર્લ્ડ લેવલ પર ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરું છું ને બધી જગ્યાએ નેશનલ્સમાં ને બધી જગ્યાએ જાઉં છું. તો તમે કેટલા ટાઈમથી રમો છો? એકચ્યુઅલી હું છેલ્લા 8 વર્ષથી રમું છું. છેલ્લા 8 વર્ષથી હું રમું છું. અને તમને પ્રેરિત કોણે કર્યા રમવા માટે? મને મારા પપ્પાએ જ પ્રેરિત કર્યા, જે છેલ્લા 8 વર્ષથી મારી ઉપર મહેનત કરે છે. એની હિસાબે હું વર્લ્ડ રમવા જઈ શક્યો ને નેશનલ રમવા જઈ શકું ને ત્યાં ટ્રોફી ને મેડલ લાવી શકું છું. તો તમે કઈ કઈ કન્ટ્રીમાં જઈ આવ્યા છો? હું અત્યાર લગીમાં બહારેન જઈ આવ્યો છું. બહારેનમાં પછી બહારેન એક બહાર સાઉદીની બાજુમાં છે નાનું એવું કન્ટ્રી, ત્યાં જઈ આવ્યો છું રમવા માટે. અને તમે બીજી કઈ કઈ કન્ટ્રીમાં ગયા છો? કન્ટ્રીમાં તો નહીં, પણ ઇન્ડિયામાં ઘણા બધા સ્ટેટ્સમાં ગયો છું. ચેન્નઈમાં ગયો છું, ઇન્દોરમાં ગયો છું, બેંગ્લોરમાં ગયો છું, હમણાં દિલ્હી હતો, પછી બહાદુરગઢ કરીને છે. બધી જગ્યા હું ઇન્ડિયામાં ફરું છું. હા, તો તમે ટ્રોફી ને મેડલ ઘણા લાવેલા છો? હું ટ્રોફી ને મેડલ ઘણા લાવેલો છું. હમણાં આ વર્ષે તે હું બ્રોન્ઝ મેડલ લાવ્યો છું અંડર 21 માં. હાલાકી થોડાક મોટા છોકરા વાળું હતું, એમાં હું અંડર 21 ના લાવ્યો છું મેડલ્સ. બ્રોન્ઝ મેડલ લાવ્યો છું. લાસ્ટ યર 2025માં સબ જુનિયરમાં હું સેકન્ડ નંબર લાવ્યો હતો. સ્નૂકર અને બિલિયર્ડ્સ બંનેમાં 2 સિલ્વર મેડલ લાવ્યો હતો આપણે ઇન્ડિયા માટે. તો તમારા પપ્પા તમને કેટલા ટાઈમથી શીખવાડતા હતા? મારા પપ્પા મને છેલ્લા 8 વર્ષથી શીખવાડે છે. હું 8 વર્ષનો હતો ત્યારથી અત્યારે હું 16 વર્ષનો થઈ ગયો છું, એટલે ત્યારના શીખવાડ જ છે મને. તો તમે તમારા મા બાપનું નામ રોશન કર્યું અને મહુવા ગામનું પણ નામ રોશન કર્યું, તો તમને કેવું લાગે છે? મને બહુ જ ખુશી થાય છે કે હું આટલા નાની ઉંમરમાં મારા મમ્મી પપ્પાનું નામ રોશન કરું છું અને મહુવા ગામનું નામ રોશન કરું છું. એનું મને બહુ જ ગર્વ થાય છે. મેં મારા મમ્મી પપ્પાનું નામ બહુ ઉપર લઈ ગયો છું. તો તમે મહુવા ગામના તમે શું સંદેશો આપવા માંગો છો નાના નાના છોકરાઓ માટે, અને જે કબડ્ડી રમવા જાય છે, વોલીબોલ રમવા જાય છે, ફૂટબોલ રમે છે, પછી કાગળમાં આવવા માટે માંગે છે, તો એને શું તમે પ્રેરણા આપશો? હું એમને એ જ પ્રેરણા આવી કે તમે મહેનત કરે રાખો, ફલ તમને મળશે જ. તમે બસ મહેનત કરે રાખો. ખૂબ તમારું મન એકદમ કોન્ફિડન્સ હોવો જોઈએ ને એકદમ મન મક્કમ હોવું જોઈએ ને મહેનત કરે જ રાખો, તો તમે જરૂરથી આગળ પહોંચશો. હા, તો હવે તમારા પપ્પા અને તમારા ફાધર ને આપણે બોલાવીએ. તો તમે ભવ્યભાઈ ના પપ્પા છો ને? તમારું નામ શું છે? મારું નામ હિતેશ પીપલિયા. તમે કેટલા ટાઈમ થી અને કયો બિઝનેસ કરો છો? મારો પૂલ સ્નૂકર નો ક્લબ, નગરી સ્નૂકર ક્લબ 2011 થી મેં શરૂઆત કરેલી છે. તો તમને કઈ રીતે પ્રેરિત થયું કે તમને આ લાઈનમાં તમારા છોકરાને આગળ વધારવો છે? મેં યુટ્યુબમાં અને અલગ અલગ વસ્તુમાં જોઈને પંકજ અડવાણી છે, આદિત્ય મહેતા છે, એવી રીતે સારા સારા પ્લેયર જોઈ વર્લ્ડમાં રમવા જાય, તો હું મેં કીધું મારા છોકરાને આગળ કરું. તો હવે તમારો છોકરો આટલો આગળ વધી ગયો છે, ઇન્ટરનેશનલમાં સેકન્ડ નંબર લાવે છે, પછી ટ્રોફીઓ લાવે છે, મેડલ લાવે છે, તો તમને કેવું લાગે છે? મને બહુ સારું લાગે છે કે મારો છોકરો આવી રીતે આગળ વધે છે અને સિલ્વર મેડલ લાવ્યો, બ્રોન્ઝ મેડલ લાવ્યો. તો તમને ખૂબ આનંદ થાય છે? હા, બહુ આનંદ થાય છે મને. આવી રીતે આગળ હજી વધતો રહે. તો હવે ભવ્યભાઈ આટલું નામ રોશન એના મમ્મી પપ્પાનું કર્યું છે ને આટલી બધી ટ્રોફી ની લાવ્યા છે, તો ચલો હવે જોઈએ કેટલી ટ્રોફી ને મેડલ લાવ્યા છે. તો આપણે જઈએ જોવા. ખૂબ જ સુંદર સિલ્વર મેડલ છે અને ટ્રોફી પણ છે. અને આ ભવ્યભાઈ ના પપ્પા, તમને કેવું લાગે છે? મને બહુ મસ્ત લાગે છે. સારું છે. એકદમ જ ખુશી થાય છે. હું મારા પપ્પા હાટુ પપ્પા ને મમ્મી હાટુ આટલું સારું કામ કરું છું, સ્પોર્ટ્સમાં એટલો આગળ વધું છું, ટ્રોફી ને મેડલ્સ લાવું છું. તો અમારી શુભેચ્છા છે કે તમે આવા નવા સરસ કાર્ય કરતા રહો, મા બાપનું નામ રોશન કરતા રહો અને મહુવા ગામનું પણ નામ રોશન કરતા રહો. તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ. તમે આટલી મહેનત કરો છો અને મા બાપ જેટલી મહેનત કરે છે એને તમે રિઝલ્ટ પણ બતાવો છો. તો તમારો ખૂબ ખૂબ આભાર ભવ્યભાઈ અને હિતેશભાઈ પીપલિયા. તમે અમારા ઇન્ટરવ્યુમાં આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મહુવામાં
અને આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ છોકરા આટલા સરસ સ્પોર્ટમાં આગળ હોય તો મને ડીએમ કરી શકો છો. હું એમની ઘરે જઈ અને એનું ઇન્ટરવ્યુ લઈશ ને એ પણ ફ્રીમાં લઈશ. તો છોકરા આગળ વધો, છોકરા હોય કે છોકરી, મને મેસેજ અને ડીએમ ચોક્કસ મારી આઈડીમાં કરો, શિલ્પા નગરી. તો તમે જરૂરથી મેસેજ કરો. હું એમના ઘરે જઈને ફ્રીમાં એમનો વિડીયો ઉતારીશ ને શરમાયા વગર, છોકરી હોય તોય, છોકરો હોય તોય, કોઈ પણ સ્પોર્ટમાં હોય, જેવું કે વોલીબોલ છે, ક્રિકેટ છે, સંગીત છે, કોઈ પણ એમ સ્પોર્ટમાં આગળ હોય, યોગા છે, તો ઘણી જે એક્ટિવિટી છે, ઘણા સ્પોર્ટમાં છોકરા આગળ જાય છે, પણ એની પરિસ્થિતિ એટલી નબળી હોય છે કે એ આગળ વધી નથી શકતા. તો કોઈ પણ ને એવા છોકરાને આગળ આવવું હોય તો હું એમનો ફ્રીમાં વિડીયો ઉતારી દઈશ. તો ચોક્કસ મને ડીએમ કરો. પણ હા, મને મેસેજમાં જેને કામ ચોક્કસ છોકરા આગળ વધતા હોય એ લોકો જ મેસેજ કરજો. વગર કામના હાય હેલો એવા મેસેજ નહીં કરતા. તો ચોક્કસ તમે મારી આઈડી છે શિલ્પા નગરી, અને યુટ્યુબ મારી ચેનલ છે શિલ્પા એન્ડ હિતેશ નગરી. એમાં પણ તમને યુટ્યુબમાં અમે વિડીયો મૂકશું. તો છોકરાઓ નાના હોય કે મોટા, એમના હું પોતાનો વિડીયો એના ઘરે જઈને ઉતારી આવીશ ફ્રીમાં. મને ડીએમ કરો.